સારું વિચાર્યું માનસિંહ. હાજર છું અંદાતા. ગોળી મારીને એને પતાવી નાખો. રામસિંહ, તાનસિંહ, લઈ જાઓ 2-4 જણાને ને પતાવી નાખો. અરે રામસિંહજી, આ શું તમાશો છે? અરે ભાઈ, અહીં તો ડાળીએ ડાળીએ તંબુરા બોલે છે અને પાંદડે પાંદડે વાણી બોલે છે. અહીંયા રોકાવા જેવું નથી. અહીંયાથી તો ભાગી જવું સારું, નહીં તો આપણે તો ગયા. આવી ગયો માનસિંહ ગોળી મારીને. શું ગોળી મારીને? અમે તો જીવ બચાવીને આવ્યા છીએ. આ શું કર્યું હરામીઓ? 2-4 માખીઓ મારીને આવ્યા છે. કોઈ મોટી ભૂલ આવી જાય તો શું કરો? ઠાકોરજી, આ નાનું મોટું કામ નથી. પગાર આપો તો સારું, નહીં તો અમે જઈએ. આંખોથી જોઈને કોઈ આગમાં નહીં કૂદે. હટી જાઓ અહીંયાથી. મોઢું ના દેખાડશે તમારું. કાળું કાળું મોઢું ને લીલા પગ. માનસિંહ ને પાનસિંહજી બંને માખી મારીને આવી ગયા. અરે તલવારિયા, ક્યાં છે તું? હાજર છું અંદાતા. ગઢના તોપ સાવજીને બોલાવી લાવ. એ તો અહીંયા જ ઉભા છે. હુકમ? હા હુકમ. ગઢથી તોપના મોઢા બગીચા સામે ફેરવી દો અને તોપ ચલાવી કામડીને મારી નાખો. હુકમનું પાલન થશે મહારાજ. હવે જો કામડીઓ કેવી રીતે બચે છે. પરાગજી, પરાગજી, તોપના મોઢા બગીચા સામે ફેરવી દો. નિશાના ઉપર જ છે. દારૂ ગોળો ભરેલો જ છે. તમે આગળ જાઓ, હું તોપને આગ લગાડું છું. અરે, આ આવાજ શું આવી રહ્યો છે? સગુણી બેન, ઓ સગુણી બેન! શું છે ભાભીજી? સગુણી બેન, આ આગ કેવી લાગી છે? તમારા પિયરથી આવેલા ભાઈને મારવા તો બગીચા સામે કર્યા હતા, પણ તોપના મોઢા ગઢ સામે થઈ ગયા ને ગોળા ગઢમાં આવી. અરે રે રે, આ તો ગજબ થઈ ગયું. આગ ફેલાતી ફેલાતી તો છેક મહેલ સુધી આવી જશે. હા, હે રામાપીર, હે સગુણાના વીર, હે મારા વીરા, તમને વિનંતી છે. તમારો ભાણિયો મહેલમાં સૂતો છે, એને લીધે મહેરબાની કરીને આગ ઓલવી દો. હું તમારી બેન સગુણા તમને વિનંતી કરું છું. મારી સાંભળજો વીરા, મારી વિનંતી છે. આ મહેલ મારું ઘર છે. આની રક્ષા કરવી એ તમારી ફરજ છે. મારી અરજ સાંભળજો મારા વીરા, મારી અરજ સાંભળજો. માં, 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 મને બચાવી લે માં. પેલો કામડે મને મારી નાખશે. બેટા, આ વાત તો ઠીક છે, પણ હું તને કેવી રીતે બચાવીશ? કઈ તો ભાગર મારી માં. એમ કર, ત્યાં જઈને સંતાઈ જા.
કામડિયાને તો હું જોઈ લઈશ. આ વાત તો સાચી છે માં, પણ તારી બહુ સગુણાને તો રાજી કર. ક્યાં કે સંતાનનું ઠેકાણું બતાવી દેશે તો મને બચાવવાનું કોઈ નહીં મળે માં. હું જઉં છું અને સગુણાને મનાવીને લાવું છું. હા હા ઠીક છે માં. વહુ બેટા, વહુ બેટા, વિજયસિંહની વહુ આવી. હુકુમ આવી. ખમ્મા ઘણી હુકુમને, તમારા ચરણની દાસી અહીંયા ઊભી છે. હુકુમ ફરમાવો. શું આદેશ છે? વાત તો એમ છે કે આદેશ કરો બા સાહેબ. તમે કેમ તકલીફ લીધી? હું હાજર થઈ જતી. તમે શું પધારતા વહુ બેટા, આજ તો ગરજ મારી છે. આજે તો તમે મારા સાસુ અને હું તમારી વહુ. અરે બા સાહેબ, એવી તો શું વાત છે? વિનંતી કરું છું, મારા કુળની લાજ બચાવી લો. મારા બધા દીકરાઓનો જીવ બચાવી લો. બા સાહેબ, તમે મારા સાસુ છો અને સાસુ જ રહેશો, અને હું તમારી વહુ છું તે વહુ જ રહીશ. તમારા કુંવર ઉપર હાથ ઉગામે એ પહેલા મારા ભાઈએ મારી લાશ ઉપરથી જવું પડશે. વાહ બેટા વાહ, ભગવાન તારું ભલું કરે. રામ રામ વેવાણીજી. રામ રામ. પધારો રામદેવજી. કેમ આવવાનું થયું? શું કંઈ કામ હતું? અને પાછા ક્યારે જવાના છો? મારી બહેન સગુણાને મળે ઘણા દિવસ થઈ ગયા છે, એટલા માટે આવ્યો છું. મારા બનેવી વિજયસિંહજી નથી દેખાતા, ક્યાં ગયા છે? મારા બધા દીકરાઓ પરદેશમાં કમાવા ગયા છે. 12 મહિના સુધી એ લોકો ઘરે નહીં આવે. એવી વાત છે વેવાણ, તો મારો પણ એક નિયમ છે કે જે ઘરમાં જવાનું કહે તે ઘરમાં જવું નહીં. જવું તો ઘરના સભ્યોને લઈને પાછા ના જવું. આવો શું નિયમ છે રામદેવજી? તો એવી વાત છે વેવાણજી. ઓહો, તો બનેવી અહીંયા બેઠા છે. આવો બહાર આવો બનેવી.